ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય માતાજી. તો આજે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે માંડલની અંદર, અને અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈને માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ. ચાલો દોસ્તો, બ્લોગમાં બન્યા રહેજો, ચેનલમાં જોડાઈ રહેજો. ફાઇનલી વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છે માંડલ માતાજીના દર્શન કરવા માટે. પાછળ તમે જોઈ શકો છો આપણા માતાજીનું મંદિર કઈ પ્રકારનું છે, હું તમને બતાવું. હવે આપણે અહીંયાથી માતાજીના દર્શન કરવા માટે જઈશું. આ અમારું છે અતિથિ ભવન. અહીંયા આપણે રાત્રે રોકાણા હતા અને રોકાવા માટે બહુ સારી વ્યવસ્થા છે દોસ્તો. અને મારી પાછળ તમે જોઈ શકો છો, આ છે માતાજીનું મંદિર. અને કેવી રીતે માતાજીનું મંદિર બન્યું એ પણ અહીંયા લખેલું છે. 2016માં આવું હતું દોસ્તો. 2016માં આ રીતે હતું, પછી 2019માં આ રીતે થયું, અને 2021માં આ રીતે થયું. અને જોઈ શકો છો 2016માં મહાદેવ મૃત્યુંજય મહાદેવનું મંદિર આ રીતે બન્યું છે. આ અમારા કુળદેવી ખંભલાઈમાં છે, તમે જોઈ શકો છો. અને આ રીતે અહીંયા સરસ મજાનું બોર્ડ બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો. આપણે આ મંદિર જોવા માટે જવાનું છે દોસ્તો. તળાવની અંદર 51 શક્તિપીઠ અહીંયા આપણે મંદિર બનાવાયું છે. અને હાલમાં અત્યારે મંદિર બની ગયું છે આવું દોસ્તો. તો અત્યારે આવું મંદિર બની ગયું છે ત્યાં. અને આ અમારું મેઇન મંદિર છે, તમે જોઈ શકો છો. 2021માં અને 2016માં. ચાલો દોસ્તો, ફ્રેન્ડ્સ, આ છે અમારું અતિથિ ભવન. અહીંયા જમવા માટે બધા દર્શનાર્થીઓ અહીંયા જમવા માટેની વ્યવસ્થા અહીંયા થતી હોય છે. અને બહુ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ અમારું ટ્રસ્ટનું નામ છે આખું ખંભલાઈ માતાજી ટ્રસ્ટ. તમે જોઈ શકો છો, બધા 1 થી લઈને 15 સુધીના બધા ટ્રસ્ટી લોકોના નામ લખેલા છે. અહીંયા ભોજન લેતી વખતે બૂટ ચપ્પલ બહાર ઉતરવા ફરજિયાત વિનંતી છે દોસ્તો. આ રીતે અહીંયા રસોડું છે, રસોઈ ઘર છે અહીંયા, તમે જોઈ શકો છો. અન્નપૂર્ણામાંનું ભોજનાલય અહીંયા તમે જોઈ શકો છો. અંદર જવાની સંપૂર્ણ મનાઈ છે બધાને. અને પપ્પા આવી ગયા છે, ચા નાસ્તો થઈ રહ્યો છે અત્યારે. ચાલો મિત્રો, અત્યારે ચા નાસ્તાનો સમય થઈ ગયો છે. અને મોરિયન ને વિરાંશ અહીંયા ચા નાસ્તો કરવા માટે બેઠા છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો પાછળ બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. પપ્પા, પૂનમ, વિરાંશ, મોરિયન અને હું પણ આવી ગયો છું. બધા ઓલ સેટ તૈયાર થઈ ગયા છે માતાજીના દર્શન કરવા જવા માટે. તમે પણ અમારી સાથે વ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં જય માતાજી લખી દેજો. જય માતાજી. ચાલો હનુમાન દાદાના દર્શન કરી લઈએ. આપણા મંદિરે સાથે પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરીએ છીએ. તો વિરાંશ, મોરિયા, હનુમાન દાદા. ફ્રેન્ડ, અત્યારે આપણે અતિથિ ભવનથી માતાજીએ દર્શન કરવા માટે જઈએ છીએ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. અને અહીંયાથી આપણે નીકળશું શ્રી ખંભલાઈ માતાજીના દર્શન કરવા માટે. અને તમે જોઈ શકો છો, આપણે માતાજીના અતિથિ ભવનની બહાર જ તે હનુમાન દાદાનું મંદિર છે. અને અહીંયાથી હવે આપણે જઈએ છીએ માતાજીએ જય ખંભલાઈમાં. તો ચાલો દોસ્તો, જઈએ આપણે માતાજીના મંદિરે. અને ત્યાંથી હું તમને બતાવીશ કે અમારા માતાજીનું મંદિર કેવું છે ફાઇનલી અત્યારે. તો ચાલો, બોલો કમલાય માત કી જય. તો હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવામાં. જય માતાજી, જય માતાજી.
તો રાત્રે આપણે પહોંચી ગયા હતા 7:30 વાગે માતાજીએ, અને અત્યારે સવારે વાગી ગયા છે 9:45, અને હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. બધા તૈયાર થઈ ગયા છે માતાજીના દર્શન કરવા માટે. આ છે અમારું ખંભલાઈ માતાજીનું માંડલ ગામ, તમે જોઈ શકો છો. કમેન્ટમાં જય ખંભલાઈમાં લખી દેજો, જય માતાજી લખી દેજો. તો ચાલો મિત્રો, આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને આવી ગયા છીએ આપણે અહીંયા બહાર. પાછળ તમે જોઈ શકો છો આપણું માતાજીનું માંડલ ગામ, અને અહીંયાથી આપણે જઈએ છીએ દર્શન કરવા માટે. તો ફાઇનલી અત્યારે નક્કી થયું છે, પહેલાં આપણે નાસ્તો કરવા જવું છે, તો પહેલાં નાસ્તો કરી લઈએ આપણે. અને આવી રહ્યા છીએ પાછળ કિંગ ઓફ નેસડા. તો ચાલો દોસ્તો, પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ નાસ્તો કરવા માટે. તમે જોઈ શકો છો ફેમિલી સાથે છે, અને અહીંયા શિવ શક્તિ નામનું એક મસ્ત ભજીયા હાઉસ છે, ત્યાં આપણે ભજીયા ખાવાના છે. તો ચાલો નાસ્તો કરી લઈએ આપણે અહીંયા. દોસ્તો તમને અહીંયાના ભજીયા અને ફાફડાને જે અમે ટેસ્ટ કરવા માટે આવીએ છીએ દર વખતે, એ દુકાન બતાવું તમને. અહીંયા જ છે, અને આ બેન અહીંયા સંભાળે છે, તમે જોઈ શકો છો. એટલું ટેલેન્ટેડ વ્યક્તિ છે, અને સ્પેશિયલી ઘરેથી નક્કી કીધું હતું કે આપણે અહીંયાથી ભજીયા અને ગોટાને એવું ખાવાનું છે. એ જગ્યાએ આવી ગયા છીએ. તો ચાલો દોસ્તો, આપણે માંડલની અંદર શિવ શક્તિના ભજીયા અને ગોટા ટ્રાય કરીએ, ટેસ્ટ કરીએ. મિત્રો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. અને નાસ્તો ભૂક્કા કાઢી નાખ્યા, તમે જોઈ શકો છો. મસ્ત ભજીયા ને ગોટા, ભાઈ શિવ શક્તિમાં આવી ગયા છે. ભજીયા ને ગોટા ખવાઈ ગયા છે. બાળકો અહીંયા બહાર ઊભા છે, પપ્પા જાય છે હવે માતાજીએ દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ, હવે આપણે નાસ્તો થઈ ગયો છે, હવે આપણે જઈએ છીએ માતાજીએ દર્શન કરવા માટે. તો બ્લોગમાં બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો, આ છે માતાજીનું મંદિર માંડલ. તો ફ્રેન્ડ, આ છે અમારું રૂડું ને રંગીલું માંડલ ગામ. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણા કુળદેવી શ્રી ખંભલાઈ માતાજીના મંદિરે. અને તમે જોઈ શકો છો મારી પાછળ શ્રી ખંભલાઈ માતાજીનું મંદિર. વાહ, ખંભલાઈ માતા કી જય. જય જગદંબા. જય જગદંબા.
જગદંબા મહાકાળ મહાકુલપુરમાં જય જગદંબા. ચાલો મિત્રો, મારા યુટ્યુબ ફેમિલી, આ છે અમારા કુળદેવી શ્રી ખંભલાઈમાં અને તમે જોઈ શકો છો અમારા કુળદેવી શ્રી ખંભલાઈમાં આ માતાજીના દર્શન કરવા માટે અમે અહીં આવ્યા છીએ અને આજે તારીખ છે 19/1/2024. તમે જોઈ શકો છો આપણા કુળદેવી શ્રી ખંભલાઈમાં. ચાલો મારા યુટ્યુબ ફેમિલી, હું તમને આજે જે દર્શન કરાવવા માટે અહીંયા લાવ્યો છું એ છે અમારા કુળદેવીમાં શ્રી ખંભલાઈમાં. તમે દર્શન કરી શકો છો. આ વિરમગામની બાજુમાં માંડલ ગામ છે. માંડલ ગામની અંદર જ અમારા કુળદેવી છે શ્રી ખંભલાઈમાં, જેમના આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. ભવ્યાથી ભવ્ય મંદિર બનાવ્યું છે, તમે જોઈ શકો છો. કલાકૃતિ જોઈ શકો છો આની અંદર, અને જે નકશીકામ કરવામાં આવ્યું છે દોસ્તો, તમે જોઈ શકો છો. એટલો સરસ મજાનો લાલ પથ્થર અહીંયા લખીને સજાવવામાં આવ્યું છે. અને ખાસ કરીને હવે હું તમને બીજા એક દાદાના દર્શન કરાવીશ, તો તમે સાંભળો. કટ કરીને જય ભૈરવ દાદા. તો આપણે ગાડીમાં નક્કી થયું હતું કે આપણે માંડલ કયા દાદાના દર્શન કરવા જઈએ છીએ. માતાજીના તો દર્શન કરીએ જ છીએ, પણ આજે આપણે ગુરુ ભૈરવ દાદાના દર્શન કરવાના છે. અને કયા ગુરુ ભૈરવ દાદા જે હું તમને બતાવી રહ્યો છું, આ છે આપણા ગુરુ ભૈરવ દાદા. જોઈ શકો છો 51 શક્તિપીઠના રક્ષક એવા ગુરુ ભૈરવ દાદા અહીંયા બિરાજમાન છે આપણા મંદિરની અંદર. અને તો તમે દર્શન કરી શકો છો. અને આ છે અમારો કુળદેવી માતાનું મંદિર, જે જગદંબાઈ કુળની દેવી એટલે કુળદેવી ભાઈ. અહીંયા આવીએ એટલે ભાઈ મન પ્રસન્ન થઈ જાય, ભાઈ દિલ ખુશ થઈ જાય. આ મંદિર છે. ચાલો દોસ્તો, ચેનલમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં. તમે જોઈ શકો છો અમારા કુળદેવી શ્રી ખંભલાઈ માતા. અને જે આ કુળની દેવીનું જે પૂજાપાઠ કરે છે એવા શ્રી 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 અમારા ખાસ મિત્ર એવા શાસ્ત્રીજી કૌશિકભાઈ. કેમ છો કૌશિકભાઈ? શાસ્ત્રીજી જે પૂજાપાઠ સંભાળે છે અહીંયા અને બહુ સરસ સેવા બજાવી રહ્યા છે. અને જ્યારે પણ આપણે અહીંયા આવીએ એટલે કૌશિકભાઈનો આવકાર એવો હોય છે, એટલે આપણને એટલી મજા આવે છે. અહીંયા વર્ષોથી અમે ઓળખીએ, અમે નાના નાના હતા ત્યારથી કૌશિકભાઈ 25 વર્ષથી છો તમે, 25 વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છે માતાજીએ. અને બહુ સરસ કામ છે. આ અમારા કુળદેવી છે અને આ અમારા શાસ્ત્રીજી છે કૌશિકભાઈ. તો આ હતું અમારા કુળદેવી માતાનું મંદિર. અને તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં માતાજીનું નામ લખી દેજો. જય ખંભલાઈમાં, જય ખંભલાઈમાં.
તો ફ્રેન્ડ, આ છે અમારા કુળદેવી માતાનું મંદિર. આજે હું તમને અહીંયા દર્શન કરાવવા માટે લાવ્યો છું. તમે જોઈ શકો છો અમારી પાછળ કેટલું સરસ મજાનું મંદિર બનાવ્યું છે. તમે જુઓ અને આનંદની અનુભૂતિ થાય એવું આ મંદિર છે. અને આ અમારી માં છે, અહીંયા તમે જુઓ છો, કુળની માં, અમારી કુળની રક્ષા કરવાવાળી માં અહીંયા બેઠી છે માંડલની અંદર. એ જ અમારા કુળદેવી શ્રી કમલાઈ માં. જય કમલાઈ માં.